3 સેન્ટીમીટર લંબાઈ અને 2 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા લંબચોરસ ભાગમાં 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે. વાત કંઈક આવી છે. આવું એક લંબચોરસ છે જેની લંબાઈ 3 સેન્ટીમીટર છે અને એની પહોળાઈ 2 સેન્ટીમીટર છે. આની અંદર એક વર્તુળ છે. આ વર્તુળની ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે. સમજાણું ને? હવે એક અહીંયા તમને લંબચોરસ આપ્યું, એની અંદર વર્તુળ છે. હવે તમને એવું કીધું, જો એક તીર તેના પર ફેંકવામાં આવે, હવે તમે એક તીર ફેંકો છો, આ એક તીર ફેંકો, આ તીર આ વર્તુળ આકારમાં પડશે, એની સંભાવના કેટલી? આ તીર ક્યાં પડવું જોઈએ? તો વર્તુળમાં જ પડવું જોઈએ. એની સંભાવના કેટલી? તો સાહેબ સંભાવના કઈ રીતે મળે? યાદ છે ને? સંભાવના એટલે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો શક્ય પરિણામ કયું થયું? તો શક્ય પરિણામ એટલે વર્તુળ થયું. તો સાહેબ વર્તુળનું ક્ષેત્રફળ, કુલ પરિણામ તો આખો વિસ્તાર, તો આખો વિસ્તાર એટલે તો સાહેબ લંબચોરસનું ક્ષેત્રફળ. હાવ હેલો દાખલો છે. કેમ આ તીર? તો સાહેબ વર્તુળાકાર ભાગમાં જ પડવું જોઈએ. આ શક્ય પરિણામ. કુલ પરિણામ તો લંબચોરસ. હવે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું? વર્તુળનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય પાય r સ્ક્વેર. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. પાય એટલે તો 22/7 r સ્ક્વેર 1 નો વર્ગ તો 1 ગુણ્યા 1 છેદમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 3. પહોળાઈ કેટલી છે? તો 2. સાદું રૂપ આપો ભાઈ. 11 દુ 22 હવે કાંઈ ન થાય. 11 × 1 = 11, 7 × 21. જવાબ હું આવી ગયો 11/21. સાહેબ આવું હેલું કાંઈ હતું જ નહીં ભાઈ.